My name is Praful Rawal. We are at Devadiya, Devbhumi Devadiya, and it's located by Amreli. તો ચાલો દેવભૂમિ દેવળિયા ગામમાં ઘરની મુલાકાત લઈએ. હવે ઘરે જતા પહેલાં તો આપણે જોઈશું કે ઓહો ગેટ કેમ આટલા બધા મોટા હશે, તો એ પણ જાણવા જેવું છે. તો ચાલો પહેલાં ઘરની અંદર જઈએ. ઓહ, અંદર તો વિશાળ જગ્યા છે. આ મિની ટ્રેક્ટર જેવું લાગતું 3 વ્હીલર, એનું નામ છે સનેડો. ખેતરની અંદર 4 પૂળા લાવવા માટે આ સાધન વપરાતું હોય છે. એકદમ મોડિફાઈ કરેલું આ મિની ટ્રેક્ટર છે. અહીંયા એક બા બેઠેલા છે અને એક માસી પણ છે. એમને આપણે પૂછીશું કે ગામની અંદર ગામની સંખ્યા કેટલી છે? 5000. 5000 છે. કેટલા વર્ષ થઈ ગયા છે ગામને? 300 વર્ષ. 300 વર્ષથી આ ગામ છે. અચ્છા, હવે બીજું એક પૂછ્યું છે, અહીંયા આજુબાજુમાં ફક્ત ખેતરો જ છે. અહીંયા લોકો શેના ઉપર નિર્ભિત છે? ખેતી ઉપર. તો ખેતીમાં અત્યારે શું વાવણી થતી હોય છે? અત્યારે તો કાંઈ ન હોય. ચોમાસામાં હોય કપાસ. અત્યારે ઉનાળામાં કાંઈ વાવણી પણ અહીંયા વધારે શું વાવણી થતી હોય છે? કપાસ. કપાસની વાવણી વધારે થતી હોય છે. ઓકે. એવું સાંભળ્યું છે કે અહીંયા જંગલી જાનવરો બહુ જ આવતા હોય છે રાત્રે. આવે છે. અચ્છા, રાતે જો આ પુરુષો એ જોયેલા. અચ્છા. પુરુષો તો આમાં આવે ને સીસી કેમેરામાં, એટલે પછી બધા જો. અચ્છા, એટલે કેમેરા અહીંયા ગામમાં કેમેરા પણ લગાવ્યા? ગામમાં કેમેરા પણ. શું વાત છે. જનાવર ને હા, ગાયું ને એવું મારણ કરે ગાયું નું. અચ્છા. અને માણસ ને જો નહીં, માણસ ને કોઈ દિવસ નહીં. એને કઈ અડપલા કરે તો હુમલો કરે, પણ હુમલો નથી કર્યો કોઈ દી પુરુષો ને બૈરાઓ ને કોઈને. ખાલી હુમલો કર્યો ઢોરમાં. બરાબર. અચ્છા, અહીંયા સ્કૂલ કે એવું કઈ વ્યવસ્થા તમારા ગામમાં? 9 ધોરણ લગીની સ્કૂલ છે. 9 ધોરણની. મંદિર? મંદિર તો 4 છે. કયા ભગવાનના છે? સ્વામિનારાયણ ભગવાન, પછી રામ ભગવાન, પછી ભોળાનાથ. બરાબર. અને એક વાયના મહાદેવ નીકળ્યા છે જૂના. અચ્છા. વાવ નીકળી છે. વાવ. બરાબર. વાવ. ઓકે. 300 વર્ષ પહેલાની જૂની. સરસ. ખૂબ જ સુંદર માહિતી આપી. તો હવે આપણે દેવળિયા ગામની સફર બાઇક ઉપર કરીશું. આ ગામ ઘણું મોટું છે અને અલગ અલગ અહીંયા સ્થળો જોવાની આપણને બહુ જ મજા આવશે. તો પહેલાં આપણે જઈશું જે અહીંયા એક વાવની માહિતી આપણને મળી હતી, તો તેની મુલાકાત કરીશું.
આ વાવ 300 વર્ષ જૂની છે. ખોદકામ વખતે અહીંયા ઘણા પથ્થરો નીકળ્યા ત્યારે પુરાતત્વને જાણ કરવા પછી અહીંયા ખોદકામ કરવામાં આવ્યું અને આ વાવ અહીંયાથી મળી. આ વાવની અંદર ભગવાન શિવની પ્રતિમા છે, તે આપણે જોઈશું. હર મહાદેવ મહારાજ. હર મહાદેવ. એની થોડી માહિતી મળશે અમને? હર મહાદેવ મહારાજ શ્રી અરવિંદ મહેતા જે આ દેવળિયા ગામ દેવભૂમિની અંદર જ્યારે આ કોઈ વસ્તુ હતી નહીં ત્યારે અમારા જે સરપંચ શ્રી નથાલાલ વી સુખડિયા જેણે જહેમત ઉઠાવી અને ખોદકામ ચાલુ કર્યું એટલે વાવની અંદર આ બધું જે કાંઈ ગેટ અથવા તો દરવાજે જે કાંઈ બધું વ્યવસ્થિત ઘણા પુરાણા નીકળ્યા એની લેબોરેટરી પણ કરાવી હતી. ઓકે. એટલે ઓછામાં ઓછા 600 વર્ષની આજુબાજુની 600 વર્ષ જૂની વાવ છે. જૂની વાવ છે. અને ત્યાર પછી જે આ મહાદેવ છે એ પેલા અહીંયા જ હતા, ફરી પછી એને અંદર ઉતારવા માટેની વિધિ કરવામાં આવી અને ત્યારે પણ પ્રતિષ્ઠા વગેરે બધી કર્યું હતું. અને વધારે જે કાંઈ નાથાલાલ વી સુખડિયાના જે કાંઈ જહેમત એટલે પોતાની મહેનતથી આ બધું એને બરાબર પટોળિયા એના સરપંચ છે બહુ વ્યવસ્થિત. ઓકે. અને એને આ વાવીનું જે કાંઈ. અચ્છા, આ વાવ મળે કેટલો ટાઈમ થયો? મળે એનો અત્યારે ત્યાં એક વર્ષ ને 5 મહિના જેવું થયું. બરાબર. તો સંપૂર્ણ આનું અહીંયાથી ખોદકામ કરવામાં આવ્યું છે. ખોદકામ કરવા એટલે તરત જે જેસીબી ખોદતા હતા એટલે અંદર ભરાણું એટલે કે અહીં કંઈક હોવું જોઈએ. ઓકે. ના થાય વધારે પછી એનું આગળ એનું કર્યું એટલે એમાંથી જ્યાં ગેટ ને વગેરે દરવાજો. અચ્છા, આ વાવ કોને બંધાવી છે એના વિશેની કોઈ માહિતી? એ બહુ માહિતી મળતી પણ પુરાતન બ્રાહ્મણો એ કે વાવ જનાતન બ્રાહ્મણો પહેલા વખતના જે કાંઈ 400-500 વર્ષ પહેલાના બ્રાહ્મણો એ જે પુરોહિતો એ આ બધું કરે. બરાબર છે. ઓકે મહારાજ, આપને જે માહિતી આપી એ બદલ આપનો ધન્યવાદ. હર મહાદેવ. તો મહાદેવના મંદિરમાં જવા માટે મિત્રો અહીંયા જે એક બ્રિજ નાનો એવો બનાવવામાં આવ્યો છે જે કાચનો છે, તેના ઉપરથી જ આપણે જઈશું અને મહાદેવની પ્રતિમા છે તેમના તમને હું દર્શન કરાવીશ. એવું કહેવાય છે કે અહીંયા જે મહાદેવની જે પ્રતિમા છે તેનું રક્ષણ અહીંયા એક નાગ દેવતા પણ કરે છે, એવી લોકવાયકા છે. અને તમે જોઈ શકો છો આ વાવ કેટલી ઊંડી છે.
A vacation typically involves traveling to a new destination, while a staycation is spent at home or in the local area. And to explore this place like never before, keep watching to know more my YouTube channel @Praful Vlog. If you like this video, do not forget to share and subscribe. Thank you.